જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડની કામગીરીને લઈ રોજ સવાર સાંજ ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે। છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકોએ તો લેખિતમાં પણ જિલ્લા વહીવટીતંત્રને રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી તંત્રની આંખ ખુલતી નથી। જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડની કામગીરી ગત લોકસભા ચૂંટણીના 4 દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પત્યા બાદ આજે છેલ્લા કેટલાક સમયથી કામગીરી બંધ હોવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા। સ્થાનિક લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે, જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગને 4 માર્ગીય માર્ગની કામગીરી ચૂંટણી ટાણે શરૂ કરવામાં આવી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી બંધ હોવાને કારણે અહીં અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે હાલ ચોમાસું શરૂ થયું છે, છેલ્લા 5 દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ માર્ગ ઉપર ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોની કમર તૂટી જતી હોય છે તેવા વાહન ચાલકો આક્ષેપો કરી રહ્યા છે। અને હાલ રોડને અડીને આવેલી જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી જે 4 માર્ગીય રોડની કામગીરીને લઈ ગટર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવતી હોય અને છેલ્લા કેટલાક સમયથી ગટરની કામગીરી ખુલ્લી મૂકી દેવામાં આવતા કેટલાક વાહન ચાલકો વરસાદમાં અહીં પટકાતા હોય છે। ત્યારે આ વિસ્તારમાં રાત્રે લાઇટના અભાવે પણ અહીંથી પસાર થતા વાહન ચાલકો કેટલાક આ ગટર પટકાતા ફસાતા હોય છે। ત્યારે કેટલાક અબોલ પશુઓ પણ અહીં ગટરમાં પડતા હોય છે। આવી ઘટનાઓ તો અહીં વારંવાર બનતી હોય છે। આ વિસ્તારમાં સતત ખૂબ જ મોટા બસના ટ્રાવેલિંગોના પાર્કિંગો પણ હોવાથી અહીં ખૂબ જ ટ્રાફિકની પણ સમસ્યા વર્તાતી હોય છે। અને હાલ તો છેલ્લા 4 દિવસથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રીથી 4 દિવસથી વરસી રહેલા વરસાદમાં પણ કેટલાક લોકો ખાડામાં પટકાતા હેરાન પરેશાન થઈ ગયા છે। આ માર્ગ પર ખૂબ જ મોટા ખાડાઓ પડી જવાથી કેટલાક લોકોને ભારે હાલાકી પડતી હોય છે। છેલ્લા કેટલાક સમયથી આ રોડની કામગીરી ન થવાથી સ્થાનિક લોકોએ રોડ માટે રોડ પર ઉતરવું પડ્યું હતું અને ત્યારબાદ તંત્રની આંખ ખુલતા તંત્રએ જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના માર્ગને 4 માર્ગીય રોડ બનાવવાની જાહેર કરી અને ત્યારબાદ કામગીરી પણ શરૂ કરવામાં આવી, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી કામગીરી બંધ હોવાથી કેટલાય લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે જાડેશ્વર ચોકડીથી જનોર સુધીની પૂર્વ પટ્ટી ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ભૂમાફિયાઓના રેતીના સ્ટોક કરવામાં આવતા સ્ટોકમાંથી રાત્રિ દરમિયાન ઓવરલોડ ગાડીઓ અને રોયલ્ટી વિનાની ગાડીઓ બેફામ દોડતી ગાડીઓથી વારંવાર અકસ્માતો પણ થતા હોય છે। હાલ તો રોડના કારણે આ ગાડીઓથી અનેક વાહન ચાલકોનો અકસ્માતનો ભોગ બનતા હોય છે। ડમ્પરોના કારણે અહીંથી પસાર થતા લોકોને પણ ભારે મુશ્કેલી પડતી હોય છે। એટલું જ નહીં, જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી લગભગ 2000થી વધુ બસો અહીં પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે। ત્યારે આ બસો સવાર સાંજ શિફ્ટ ડ્યુટી પ્રમાણે પાર્કિંગ પ્લોટમાંથી નીકળતી હોય છે, ત્યારે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે। રોજ સવારે 7 વાગ્યાથી લઈ સવારે 9 વાગ્યા સુધી ટ્રાફિક જામ હોય છે, તથા બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી આમ સતત ટ્રાફિક જામથી પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આવનાર દિવસોમાં રોડ ક્યારે બનશે તે જોવું રહ્યું।